હવે આ આખી એક પ્રકારની આમ તો જુઓ તો થોડીક જટિલ દેખાતી ગૂંચ છે, એને દોસ્ત તું કેવી રીતે જોવે છે, મારે તારા પોઈન્ટ ઓફ વ્યૂ સમજવું છે. આપણે આપણી વાતચીત સંયમથી કરવાના છીએ, આપણે કોઈ વ્યક્તિગત થવાના નથી, પણ જે આપણી પાસે સમજ ને જાણકારી છે એ આપણે આપણા દર્શકો સુધી પહોંચાડવી છે, એવી મારી ઈચ્છા છે. હા, હિમાંશુભાઈ. નમસ્કાર. ધ ગુજરાત રિપોર્ટના દર્શકોને, આપ સૌને, જે કોઈ આ કાર્યક્રમ જોઈ રહ્યું છે, આપની ટીમને બધાને. મયુર, આ છે ને, આ મુદ્દો આમ જોવા જઈએ તો હું આને ફોલો કરું છું જ્યારથી આ મેટરે પહેલી વખત જ્યારે પરિમલ નથવાણીએ ટ્વીટ કર્યું હતું, ભદ્રન સાહેબની બદલી થઈ એઝ અ એસપી જામનગર. કોરોના કાળ હતો અને હું ત્યારે એ પરિસ્થિતિમાં જામનગર ગયો હતો ને જામનગરથી આખો એક મેં અહેવાલ કર્યો છે જે મેં ડેડલાઇન ગુજરાત ઉપર ત્યારે એ સમયે લખેલો હતો અને બહુ વંચાણો હતો એ અહેવાલ. ને ખાસ કરીને આઈપીએસ લોબીમાંથી પણ એવી પ્રતિક્રિયાઓ આવી હતી જ્યાં જ્યાં પણ એ ગયો હતો. એટલે મેં તો નહોતો મોકલો, પણ જે અમુક ક્રાઇમના રિપોર્ટર્સ અમારા મિત્રો હોય એ લોકોએ મોકલું હતું. એ લોકો એમ કીધું કે બહુ આખું સટીક એનાલિસિસ છે.